પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ લોકમેળામાં વિવિધ કેટેગરીના પ્લોટ અને સ્ટોલ મેળવવા માટે ફોર્મ વિતરણની કામગીરી પણ ધમધમી રહી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં છેલ્લા 3 દિવસ દરમિયાન લોકમેળામાં વિવિધ કેટેગરીના કુલ 460 જેટલા પ્લોટ માટે 620 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। જ્યારે વિતરણ થયેલા આ ફોર્મમાંથી 200 જેટલા ફોર્મ પરત જમા પણ થઈ ચૂક્યા છે। આ લોકમેળામાં સૌથી વધુ માંગ ખાણીપીણી અને રમકડાના સ્ટોલની જોવા મળી રહી છે। ત્યારે ખાણીપીણી અને રમકડાના કુલ 239 પ્લોટ માટે અંદાજે 350 ફોર્મ ઉપડ્યા છે। આ ઉપરાંત નાના મોટા ચકડોળ અને મોતના કૂવા માટેના 74 પ્લોટ સામે 107 ફોર્મનું વિતરણ થયું છે। જ્યારે રેકડી, કેબિન અને પાથરણા માટેના 134 પ્લોટ સામે 163 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે। આ આંકડા જોતા લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે વેપારીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।